આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદના પાણીના પ્રશ્નોને લઈને 5 થી 6 દિવસ પાણી મળી રહ્યું છે તે બાબતે અગાઉ ગયા બુધવારે રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી આજરોજ જે ચીફ ઓફિસર સાહેબશ્રીને પૂછવામાં આવતા સાહેબશ્રીએ હજુ સમય લાગશે અને 4 થી 5 દિવસ પાણી મળશે એવી વાતો કરી હતી। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। ગયા બુધવારે જ્યારે અમે પીવાના પાણીને લગતું આવેદન આપ્યું ત્યારે ભાજપના એક કાઉન્સિલર શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી ખોટી માહિતી આપી રહી છે અને લોકોને ભ્રમિત કરી રહી છે। તો એના અનુસંધાને હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે આમ આદમી પાર્ટી ખાલી ખોટી ફાંકા ફોજદારી કરવાવાળી પાર્ટી નથી, હવાબાજી કરવાવાળી પાર્ટી નથી। આમ આદમી પાર્ટી તર્કબદ્ધ રીતે અને પ્રૂફ સાથે રજૂઆત કરવાવાળી પાર્ટી છે અને એમણે જ્યારે એમ કહ્યું કે આ બધી ખોટી વાતો છે તો મારું એવું સ્પષ્ટ માનવું છે કે એમણે દાહોદ શહેરની જનતાને ખોટી ગણાવી, દાહોદ શહેરની જનતાને જૂઠી ગણાવી, કારણ કે આ રજૂઆત કોઈ આમ આદમી પાર્ટીની એકલાની નથી, આ તો આખા દાહોદ શહેરની સમસ્યા છે। અને એમણે જ્યારે એવું કહ્યું કે ના રેગ્યુલર પાણી મળે છે તો એનો મતલબ એવો થયો કે શું દાહોદ શહેરની જનતા જૂઠું બોલી રહી છે કે અમને પીવાનું પાણી નથી મળતું? અવારનવાર સમાચાર પત્રોમાં પણ આ વસ્તુ આવે છે। એમણે જાતે ઘણીવાર કબૂલ્યું છે કે હું પાણીના ટેન્કર આપું છું, તો પાણીના ટેન્કર એમને કેમ ફેરવવાની જરૂર પડી? જ્યારે પીવાનું પાણી નહીં આવતું હોય તો જ પાણીના ટેન્કર ફેરવવા પડે ને। પાણીના ટેન્કર ફેરવવા માટે આપણે કાઉન્સિલરને નથી ચૂંટતા, આપણે પાણી રેગ્યુલર આપણા ઘરે, આપણા ઘરના નળમાં પીવાનું ચોખ્ખું પાણી આવે એના માટે આપણે કાઉન્સિલરને ચૂંટીએ છીએ, પાણીના ટેન્કરો મેળવવા માટે નહીં। એટલે સાહેબને મારે એટલું જ કહેવું છે કે આમ આદમી પાર્ટી ભણેલા ગણેલા લોકોની, સુવ્યવસ્થિત લોકોની પાર્ટી છે અને કોઈ ખોટી ફાંકા ફોજદારી અમે કરતા નથી। જે વાત છે તર્કબદ્ધ છે અને એના અમારી પાસે આ પ્રૂફ છે, આ દરેક સમાચાર પત્રમાં આવેલું છે। આ બધું આ કોઈ અમારા મોઢે કીધેલા શબ્દો નથી। ઘણા સમયે પીવાના પાણીની પરિસ્થિતિ શું છે આખું દાહોદ શહેર જાણે છે। એટલે મને એવું લાગે છે કે કાઉન્સિલરશ્રીએ આખી દાહોદની જનતાનું અપમાન કર્યું છે, એટલે એમણે દાહોદની જનતાની માફી માંગવી જોઈએ, કારણ કે એમણે એવું કીધું છે કે પાણી તો રેગ્યુલર આવે, આ બિલકુલ ખોટી વાત છે। તો એનો મતલબ, એમનો કહેવાનો સ્પષ્ટ મતલબ એવો છે કે દાહોદની જનતા જૂઠું બોલી રહી છે, એટલે દાહોદની જનતા જ એમને જવાબ આપશે અને એમણે દાહોદની જનતાની માફી માંગવી જોઈએ, એ મારી માંગ છે। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।